કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. તેમાં આપણે ફરી પાછું કથી જ્ઞ સુધી મૂળાક્ષરનું પુનરાવર્તન કરવાનું છે. પાછળ આવતો મૂળાક્ષરનું પુનરાવર્તન કરશું અને જુદા પડતા અંકના મૂળાક્ષરોનું પુનરાવર્તન કરશું. તો બાળકો, આજે આપણે કથી તે જ્ઞ સુધીની ખાનાપૂર્તિ એટલે કે પછીનો મૂળાક્ષર કયો આવે, અમુક મૂળાક્ષર મેં તમને અહીંયા આપેલા હશે. પછીના મૂળાક્ષરમાં વચ્ચે ખૂટતા અંક મૂળાક્ષર તમારે લખવાના છે. જો અહીંયા આપેલું છે વિષય ગુજરાતી, વિષયાંક પુનરાવર્તન, કથી તે જ્ઞ સુધીની તમારે ખાનાપૂર્તિ કરવાની છે. હવે ખાનાપૂર્તિ જો બાળકો, મેં તમને અમુક મૂળાક્ષર તમને અહીંયા લખી દીધેલા છે અને ખાનામાં જો અહીંયા અમુક જગ્યાએ પછીના મૂળાક્ષરો નીચે તમને લીટી આપેલી છે. તે લીટીમાં કયો મૂળાક્ષર આવે તમારે લખવાનો છે. કક્કો બોલતો જવાનો છે અને જે મૂળાક્ષર ખૂટતો હોય, જે મૂળાક્ષર મેં અહીંયા લખેલો ના હોય, એ મૂળાક્ષર તમારે લખવાનો છે. તો બાળકો જો, મેં અહીંયા પહેલો મૂળાક્ષર જે કયો આપેલો છે, કલમનો ક આપેલો છે ને, કલમનો ક. તો કલમના ક પછી શું આવશે? ખ ખટારાનો ખ. તો તમારે અહીંયા કલમના ક પછી લખવાનો છે ખ ખટારાનો ખ. વ્યવસ્થિત જો મેં કેમ વ્યવસ્થિત સુંદર અક્ષરે લખ્યો છે, એમ પણ તમારે સુંદર અક્ષરે લખવાનો છે. ખટારાના ખ પછી શું આવશે બાળકો? ગણપતિનો ગ. તે મેં તમને અહીંયા લખી દીધો છે. ગણપતિના ગ પછી તમારે ખાનું ખાલી છે, તો એક ખાનામાં ગણપતિના ગ પછી શું આવશે? ઘરનો ઘ. ઘરના ઘ પછી ચકલીનો ચ મેં તમને લખી દીધો છે. ચકલીના ચ પછીનું ખાનું ખાલી છે, તો ચકલીના ચ પછી શું આવશે? છત્રીનો છ. કયો અક્ષર કઈ રીતે મૂળાક્ષરને વળાંક લઈ અને કઈ રીતે લખવો તે ધ્યાનથી તમારે જોવાનું છે. આડાવળો અક્ષર તમારે લખવાનો નથી. જો આડાવળો અક્ષર લખશો તો વ્યવસ્થિત લાગશે નહીં અને સારું દેખાશે પણ નહીં. અને વ્યવસ્થિત જો અક્ષરનો મૂળાક્ષર એટલે કે અક્ષરનો વળાંક લઈ તમારે લખવાનો છે. જમરૂખના જ પછી શું આવશે બાળકો? જબલાનો જ. જબલાના જ પછી ટપાલીનો ટ મેં તમને આપેલો છે. ટપાલીના ટ પછી અહીંયા શું આવશે? ઠળિયાનો ઠ. ઠળિયાના ઠ પછી મેં અહીંયા આપેલો છે બાળકો તમને ડગલાનો ડ. શું આપેલું છે? ડગલાનો ડ. ડગલાના ડ પછી અહીંયા શું આવશે બાળકો? ખાનું ખાલી છે, એમાં ઢગલાનો ઢ. ઢગલાનો ઢ આપેલો છે તમને. ઢગલાના ઢ પછી બાળકો અહીંયા શું આવશે? હવે તમારે બોલવાનું છે. તમારી નોટમાં તમે મારી સાથે લખો છો ને, તો તમે હું લખું છું ત્યાં જ પહોંચાઈશું ઢગલાના ઢ. તો તમે તમારી જાતે વિચારીને લખો. તો ઢગલાના ઢ પછી શું આવશે? વિચારો તો. લખ્યો? તો શું આવશે? અણફેરનો અણ. જો ખોટો હોય, ખોટું તમે લખ્યું હોય તો ભૂસીને તમે લખી નાખજો અણફેરનો અણ. અણફેરના અણ પછી શું આવશે? તલવારનો ત. તલવારના ત પછી અહીંયા શું આવશે? થડનો થ. થડના થ પછી દડાનો દ મેં તમને આપેલો છે. દડાના દ પછી શું આવશે? ધજાનો ધ. શું આવશે? ધજાનો ધ. અને નગારાનો ન મેં તમને આપેલો છે. નગારાના ન પછી શું આવશે બાળકો? અહીંયા ખાનામાં ન નગારાનો ન પછી પ પતંગનો પ. તો અહીંયા શું આવશે? પતંગનો પ. પછી ફ ફટાકડાનો ફ મેં આપેલો છે. બકરીનો ભ મેં આપેલો છે. બકરીના પછી બ પછી શું આવશે બાળકો? ભમેડાનો ભ. ભમેડાનો ભ. ભમેડાના ભ પછી શું આવશે બાળકો? બોલો તો. મરચાનો મ. મરચાના મ પછી યતીશનો ય. શું આવશે? યતીશનો ય. યતીશના ય પછી શું આવશે? અહીંયા
રમકડાનો ર. રમકડાના ર પછી શું આવશે? લખોટાનો લ મેં લખી દીધો છે. લખોટાના લ પછી ખાના તમારે પૂરવાનું છે. લખોટાનો લ પછી શું આવશે? વહાણનો વ. વહાણના વ પછી શું આપેલું છે? શરણાઈનો સ. શરણાઈના સ પછી ષટકોણનો સ. ષટકોણના સ પછી શું આવશે? સસલાનો સ. સસલાના સ પછી શું આવશે બાળકો? હરણનો હ. શું આવશે? હરણનો હ. અળનળનો અળ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. આ ત્રણેય મૂળાક્ષર મેં તમને આપેલા છે. તો બોલો તો. કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, જબલાનો જ, ટપાલીનો ટ, ઠઠળિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, અણફેણનો અણ, તલવારનો ત, થડનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમેડાનો ભ, મરચાનો મ, યતીશનો ય, રમકડાનો ર, લખોટીનો લ, વહાણનો વ, શરણાઈનો શ, ષટકોણનો સ, સસલાનો સ, હરણનો હ, અળનળનો અળ, ક્ષત્રિયનો ક્ષ અને જ્ઞનો યજ્ઞનો જ્ઞ. કથી તે જ્ઞ સુધીની ખૂટ આના પૂરતી આપણે કરી. હવે આપણે પાછળ આવતો મૂળાક્ષર લખવાનો છે. ઓલી આપણે કલમના ક પછી આપણે કયો મૂળાક્ષર આવે એની આખી કથી જ્ઞ સળંગ કક્કો આપેલો હોય તેમાં ખૂટતા મૂળાક્ષર તમારે લખવાના હતા. આમાં તમારે કયો મૂળાક્ષર પછી કયો મૂળાક્ષર આવે એ તમારે શીખવાનો છે. અહીંયા મેં એક એક મૂળાક્ષર આપેલા છે, તે મૂળાક્ષર લખેલા છે, તેના પછીનો મૂળાક્ષર કયો આવે તે તમારે અહીંયા જો મેં ખાના દોરી દીધા છે તે જ ખાનામાં તમારે લખવાના છે. તો બાળકો જો મેં અહીંયા છત્રીનો છ તમને આપેલો છે ને છત્રીનો છ. તો છત્રીના છ પછી આ ખાનામાં શું આવશે? જમરૂખનો જ. શું આવશે? જમરૂખનો જ. એવી જ રીતે અહીંયા શું આપેલો છે? રમકડાનો ર. તો રમકડાના ર પછી શું આવશે? કક્કો તમે મેં કેટલી વાર તમને શીખવાડ્યો ને કક્કો, તમે પણ ઘરે પ્રેક્ટિસ કરી હશે, તમારા મમ્મી પાસે તમે બોલ્યા હશો, તો હવે તો તમને આવડવો જ જોઈએ કે રમકડાના ર પછી શું આવે? લખોટીનો લ. લખોટીનો લ અહીં આપેલો છે. પછી શું આવશે બાળકો? અહીંયા લખોટીનો લ પછી વહાણનો વ. શું આવશે? વહાણનો વ. વહાણનો વ પછી અહીંયા શું આપેલું છે બાળકો? મેં જોવો તો ચકલીનો ચ આપેલો છે. શું આપેલો છે? ચકલીનો ચ. જો ચકલીના ચ પછી અહીંયા શું આવશે ખાનામાં? છત્રીનો છ આવશે ને? છત્રીનો છ. પછી એવી જ રીતે અહીંયા જો મેં આપેલો છે તલવારનો ત. તો તલવારના ત પછી તમારે શું આવશે અહીંયા ખાનામાં લખવાનો? થડનો થ. એવી જ રીતે બાળકો અહીંયા પતંગનો પ આપેલો છે. શું આપેલો છે? પતંગનો પ. તો પતંગના પ પછી શું આવે અહીંયા? ફ ફટાકડાનો ફ. તો તમારે અહીંયા લખવાનું છે ફ ફટાકડાનો ફ. વ્યવસ્થિત સારા અક્ષરે વળાંક લઈ ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં તમારે મૂળાક્ષર લખવાનો છે. ઠળિયાના ઠ પછી શું આવશે બાળકો? અહીંયા ડગલાનો ડ. શું આવશે? ડગલાનો ડ. પછી ગણપતિનો ગ આપેલો છે. ગણપતિના ગ પછી શું આવશે બાળકો? અહીંયા ઘરનો ઘ. શું આવશે? ઘરનો ઘ. પછી મેં અહીંયા આપેલો છે ખટારાનો ખ. તો એના પછીનો મૂળાક્ષર તમારે અહીંયા ખાનામાં લખવાનો છે. તો ખટારાના ખ પછી મૂળાક્ષર શું આવશે? અહીંયા ગણપતિનો ગ. એવી જ રીતે બાળકો અહીંયા ઉપર
તમને આપેલો છે કલમનો ક. તો કલમના ક પછી એ તો તમને આવડવું જોઈએ કે પહેલો જ મૂળાક્ષર કલમનો ક. આપણે બોલવાનું શરૂઆત કરવી કથી જ્ઞ સુધીનો કક્કો, એમાં પહેલો જ અક્ષર આવશે ક, કમળનો ક. કમળના ક પછી તમારે અહીંયા શું આવશે મૂળાક્ષર ખ, ખટારાનો ખ. પછી આપેલો છે જ, જમરૂખનો જ. તો જમરૂખના જ પછી તમારે શું આવશે જ, જબલાનો જ. શું આવશે જબલાનો જ. પછી તમને અહીં આપેલો છે ઘ, ઘરનો ઘ. તો ઘરના ઘ પછી શું આવશે બાળકો અહીંયા ચ, ચકલીનો ચ. શું આવશે ચકલીનો ચ. એવી જ રીતે અહીંયા મેં આપેલો છે ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. તો ક્ષત્રિયના ક્ષ પછી શું આવશે અહીંયા જ્ઞ, યજ્ઞનો જ્ઞ. શું આવશે જ્ઞ, યજ્ઞનો જ્ઞ. તો એને જો આવી રીતે આમ કરવાનો છે, પછી આમ કરવાનો છે, આમ કરી અને આમ યજ્ઞનો જ્ઞ. એવી જ રીતે અહીંયા આપેલો છે મરચાનો મ. તો બાળકો મરચાના મ પછી શું આવશે વિચારીને તમારે લખવાનો છે. તો જો હું અહીંયા લખું છું મરચાના મ પછી આવશે યતીશનો ય. એવી જ રીતે અહીંયા આપેલો છે ભમેડાનો ભ. તો ભમેડાના ભ પછી શું આવશે બાળકો અહીંયા મરચાનો મ. શું આવશે મરચાનો મ. એવી જ રીતે બાળકો અહીંયા છે અણફેણનો અણ. શું છે અણફેણનો અણ. તો અણફેણના અણ પછી શું આવશે અહીંયા તલવારનો ત. શું આવશે તલવારનો ત. એવી રીતે નીચે બાળકો મેં બકરીનો બ આપેલો છે. તો બકરીના બ પછીનો મૂળાક્ષર તમારે શું આવશે બકરીનો બ પછી ભમેડાનો ભ. શું આવશે ભમેડાનો ભ. એવી જ રીતે બાળકો અહીંયા આપેલો છે મેં તમને ટપાલીનો ટ. તો ટપાલીના ટ પછી શું આવશે મૂળાક્ષર બોલો તો ટપાલીના ટ પછી ઠળિયાનો ઠ. એવી જ રીતે બાળકો અહીંયા મેં આપેલો છે ફટાકડાનો ફ. ફટાકડાના ફ પછી મૂળાક્ષર કયો આવશે બકરીનો બ. કેવો આવશે બકરીનો બ. એવી જ રીતે નીચે અળનળનો અળ આપેલો છે તેના પછી અહીંયા શું આવશે ક્ષત્રિયનો ક્ષ. તો જો બાળકો ક્ષત્રિયનો ક્ષ તમારે કેમ કરવાનો છે પહેલાં એકડે એક કરવાનો છે, પછી અહીંયાથી આમ આડો લીટો અને અહીંયા ઊભો લીટો અને અહીંથી આમ કરવાનું છે ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. હવે ઢગલાના ઢ પછી શું આવશે અહીંયા અણફેણનો અણ. શું આવશે અણફેણનો અણ. તો બાળકો આવી જ રીતે પાછળ આવતો મૂળાક્ષર તમારે શીખવાનો છે અને તમારા મમ્મીને તમને કહેવાનું છે કે આટલો લખી દે અને પછીના અક્ષર જે આવતા હોય એ અક્ષર તમારી જાતે લખવાના છે. હવે પછી બાળકો આપણે આગળ જુદા પડતા મૂળાક્ષર ઉપર તમારે ચોકડી કરવાની છે. એટલે કે તમે આ ચોકડી કરશો એટલે તમને મૂળાક્ષર ઓળખતા આવડશે. તો અહીંયા તમને પહેલાં આપેલો છે યજ્ઞનો જ્ઞ, યજ્ઞનો જ્ઞ, જમરૂખનો જ, યજ્ઞનો જ્ઞ અને યજ્ઞનો જ્ઞ. તો 1, 2, 3, 4 ને 5 5 મૂળાક્ષર આપેલા છે. એમાં 4 મૂળાક્ષર તમને સાચા આપેલા છે, 1 મૂળાક્ષર તમને ખોટો આપેલો છે. તો જે 4 છે એ સરખા છે. એમાં કયો મૂળાક્ષર જુદો પડશે તો જમરૂખનો જ. તો જમરૂખના જ ઉપર તમારે આવી રીતે ચોકડી કરવાની છે. એવી જ રીતે ઠળિયાનો ઠ, અણફેણનો અણ, અણફેણનો અણ, અણફેણનો અણ, અણફેણનો અણ. 4 અણફેણના અણ આપેલો છે. તો કયો મૂળાક્ષર જુદો પડશે ઠળિયાનો ઠ. તો એની માથે તમારે આવી રીતે ચોકડી કરવાની છે. એવી જ રીતે બાળકો બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, કલમનો ક અને બકરીનો બ. તો શેના ઉપર ચોકડી કરવાની કલમના ક ઉપર. કલમના ક ઉપર. એવી જ રીતે બાળકો ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ અને જમરૂખનો જબલાનો જ. તો આ ચારેય મૂળાક્ષર સરખા છે. તો આ એક મૂળાક્ષર અલગ છે. તો તમારે આની ઉપર ચોકડી કરવાની છે. એવી જ રીતે નીચે સસલાનો સ, મરચાનો મ, સસલાનો સ, સસલાનો સ અને સસલાનો સ. તો આમાં કયો અક્ષર અલગ પડશે તો કે મરચાનો મ. તો એના ઉપર તમારે ચોકડી કરવાની છે.
એવી જ રીતે બાળકો અળનળનો અળ, અળનળનો અળ, અળનળનો અળ, અળનળનો અળ અને છત્રીનો છ. તો છત્રીનો છ તમને મૂળાક્ષર અલગ મળશે. આ ચારેય મૂળાક્ષર સરખા આપેલા છે, આ એક મૂળાક્ષર અલગ આપેલો છે. તો અલગ આપેલો છે તો એના ઉપર ચોકડી તમારે કરવાની છે. એવી જ રીતે અહીંયા ફટાકડાનો ફ, મરચાંનો મ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ અને ફટાકડાનો ફ. તો આ ત્રણેય અને અહીંયા એક, એ ચારેય તમને મૂળાક્ષર સરખા આપેલા છે. આ એક મૂળાક્ષર અલગ આપેલો છે, મરચાંના મ ઉપર તમારે ચોકડી કરવાની છે. એવી જ રીતે વહાણનો વ, લખોટીનો લ, લખોટીનો લ, લખોટીનો લ અને લખોટીનો લ. આ ચારેય મૂળાક્ષર સરખા આપેલો છે તો પહેલો મૂળાક્ષર તમને અલગ આપેલો છે, તે મૂળાક્ષર ઉપર તમારે ચોકડી કરવાની છે. આવી રીતે બાળકો તમારે જુદા પડતા મૂળાક્ષર પર ચોકડી કરતાં તમને શીખ્યા. બીજું શું શીખ્યા આજે કે પાછળ આવતો મૂળાક્ષર એટલે કે એક મૂળાક્ષર તમે આપેલો હોય એના પછીનો મૂળાક્ષર તમારે કયો આવે છે તે આપણે ખાનામાં લખતા શીખ્યા. કથી તે જ્ઞ સુધીની આપણે ખાનાપૂર્તિ કરતા શીખ્યા. તો હવે પછી આપણે ખાનાપૂર્તિ શીખી લીધી, મૂળાક્ષરને ચોકડી કરતા શીખ્યા. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે મૂળાક્ષરના શબ્દોમાં લખવાના. શબ્દોમાં પણ તમારે જોઈન્ટ સરખા લખવા પડશે. આગલા લેક્ચરમાં આપણે જોશું. અસ્તુ.